નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 18 જાન્યુઆરી 2025 શનિવારનો દિવસ છે। 18 તારીખ જાન્યુઆરી મહિનાની એટલે આપણે જાન્યુઆરી મહિનાના બીજા પખવાડિયામાં દાખલ થઈ ચૂક્યા છીએ અને બીજા પખવાડિયાનું પહેલું અઠવાડિયું 3 દિવસ પછી પૂરું થઈ જશે, એટલે આપણે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં આવી જઈશું। જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ પછીના દિવસો એટલે એકંદર સમગ્ર વાતાવરણમાં ફેરફારની શરૂઆતના દિવસો। એકી સાથે ફેરફાર ન થઈ જાય પણ ફેરફારની શરૂઆત થાય। હવે આ જે ફેરફારની શરૂઆત થાય છે એની અસર આપણા દરેક પાક પેદાશો ઉપર જુદા જુદા રૂપમાં થતી હોય છે। હવે ફેરફારો જે આવે છે એમાં કેટલાક ફેરફારો આપણી ખેતીવાડી માટે સકારાત્મક હોય છે તો કેટલાક ફેરફારોની અસર આપણી ખેતીવાડી માટે નકારાત્મક હોય છે। હકારાત્મક અસરો જે કઈ હોય એની આપણી ખેતીવાડીને જે કઈ લાભદાયી પ્રક્રિયા થતી હોય એવી જ રીતે નકારાત્મક અસર જે કઈ હોય એનું આપણને નુકસાન પણ થતું હોય છે। હવે ફેબ્રુઆરી મહિનો બેસવાની શરૂઆત થશે એટલે નજીકના દિવસોથી આપણને વાતાવરણમાં મચ્છીનો ઉપદ્રવ જોવા મળશે અને આ દર વર્ષે આ સમય દરમિયાન આ એક પીરિયડ આવતો હોય છે જે 15 થી 20 દિવસ એકંદર એની પીક પર રહેતો હોય છે। હવે ક્યારેક 5 દિવસ 7 દિવસ વહેલો અગર તો 5-7 દિવસ મોડો પણ ફેબ્રુઆરી મહિનામાં લગભગ આ એટેક મોટા ભાગે આવતો હોય છે આપણા વિસ્તારમાં અને નજીકના દિવસોમાં એટલે કે ફેબ્રુઆરી મહિનો શરૂ થશે એટલે અસર ધીમે ધીમે દેખાવા માંડશે। હવે આવું જ્યારે થાય છે ત્યારે આપણે આપણા પાક પેદા જે કાંઈ હોય એના ઉપર છંટકાવ કરતા હોઈએ છીએ દવાનો અને એ જે કાંઈ છંટકાવ આપણે કરીએ છીએ એનાથી કેટલુંક નિયંત્રણ આવે છે પણ જે નિયંત્રણ નથી આવતું એનું એક મુખ્ય કારણ એ પણ હોય છે કે આપણે બધા ખેડૂતો સામૂહિક રીતે કાર્યક્રમ નથી કરતા। એટલે તમે મારી બાજુમાં છો અને તમે છંટકાવ કર્યો તો તમારા ખેતર પર સામાન્ય અસર થઈ પણ મારા ખેતરમાં હજી એની સ્થિતિ છે તો મારા ખેતરમાંથી ઉપદ્રવ તમારા ખેતરમાં તરત જ આવી શકે છે। સાથોસાથ એક બીજું કારણ એ છે કે જ્યારે આપણે છંટકાવ કરીએ છીએ ત્યારે આ પ્રકારની જે કોઈ બારીક જીવાતો હોય છે એ જીવાતોનું આશ્રય સ્થાન એટલે આપણે આ છોડના પાનનો નીચેનો ભાગ અને એનાથી પણ વધારે એને ત્યાં પણ તકલીફ થાય ત્યારે એમને માટે છુપાવવાની જગ્યા એટલે આપણી માટીની તિરાડો, જમીનની અંદર આપણી જે માટીમાં જે નાની નાની તિરાડો હોય છે એ તિરાડોની અંદર એ સલામત રીતે છુપાઈ શકે છે અને હવામાનની અંદર આપણે છંટકાવ કરેલા કોઈ પણ પેસ્ટિસાઇડ્સની અસર ઓછી થાય ત્યાં સુધી એ આ પોતાના આશ્રય સ્થાનમાં આશ્રય લઈ શકે છે। હવે આના ઉપર પણ આપણે બહુ સહજતાથી એટેક કરી શકીએ છીએ અને એ જે એટેક આપણે કરી શકીએ છીએ એનાથી આપણા ખેતરની અંદર આ પ્રકારની મોલોમસી પ્રકારની જીવાતોના ઉપદ્રવની સામે ખૂબ મોટી સુરક્ષા પ્રાપ્ત થઈ શકે છે। આપણે કોઈ પણ પિયત હવે પછી જ્યારે પાવાનું થાય ત્યારે કમસે કમ 2 કે 3 પિયત દરમિયાન આપણે પિયત પાણીની સાથે કોઈને કોઈ જંતુનાશક અવશ્ય મેળવીએ। હવે કયા જંતુનાશકો આપણે મેળવવા છે તો એને માટે કોઈ ખાસ જંતુનાશક વિશેષ જંતુનાશક મેળવવાની જરૂર નથી। જો આપણે ક્લોરપાયરીફોસ મેળવી શકીએ છીએ તો એ સૌથી સારું છે પણ ક્લોરપાયરીફોસનો ઉપયોગ આપણે નથી કર્યો અને આપણી પાસે નથી તો સ્પેશિયલી એને ખરીદવા માટે આપણે જઈએ અને મૂકીએ એવું પણ જરૂરી નથી। આપણે જઈએ લાવીએ અને ક્લોરપાયરીફોસ મૂકીએ તો ફાયદો સારી રીતે થઈ શકે પણ આપણી પાસે અત્યાર સુધીના ચોમાસુ વાવેતરમાં ઉપયોગ કર્યો હોય, શિયાળુ વાવેતરમાં ઉપયોગ કર્યો હોય એવા એસિફેટ, મોનોક્રોટોફોસ આવા જે કોઈ જંતુનાશકો આપણે વાપરીએ છીએ એમાંથી આપણી પાસે જે વધેલો જથ્થો હોય છે એ જથ્થાનો પણ આપણે એમાં ઉપયોગ કરી શકીએ છીએ અને વધેલા જથ્થાનો આપણે આ સિઝનમાં ઉપયોગ કરીએ તો આવતી સિઝનમાં આપણે એ જૂનું પડેલું જે કંઈ છે એનો ઉપયોગ ન કરવો પડે અને અત્યારે નવું ખરીદ્યા વિના આપણે આપણા ખેતરની અંદર જે કાંઈ આશ્રય સ્થાનો હવે પછીના સમયમાં મોલોમસીના ઉપદ્રવ વખતે એ જંતુઓને મળવાનો છે એ આશ્રય સ્થાનો પર આપણે એટેક કરી શકીએ। હવે પિયત આપણે આપીએ છીએ તો પિયત આપણે ધોરિયા વાટે આપતા હોઈએ તો પણ ભલે અને આપણા કોઈ પણ પાકને પિયત આપણે ડ્રીપ મારફત આપતા હોઈએ તો પણ ભલે 2 થી 3 પાણ આ સમયગાળા દરમિયાન એટલે કે ફેબ્રુઆરી મહિના દરમિયાન જે કાંઈ આપણે પિયત આપીએ છીએ જાન્યુઆરીના અંતિમ દિવસોથી લઈ અને ફેબ્રુઆરી લગભગ ઉતરવા આવે ત્યાં સુધીમાં આપણે 2 થી 3 પાણ દરમિયાન એનો અવશ્ય પ્રયોગ કરીએ। એનાથી
આપણને ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે. ઉપરથી આપણે જે કાંઈ છંટકાવ કરીશું એ છંટકાવથી બચવા માટે આવા જે કોઈ ઉપદ્રવી જીવો છે એ જમીનમાં આપણી જે તિરાડો હોય છે એ તિરાડોમાં જ્યાં બેસી જાય છે ત્યાં પણ એમને સલામતી ન મળે અને એની અસર આપણા ખેતરની અંદર થયેલા ઉપદ્રવને ઘટાડવામાં અવશ્ય થઈ શકે છે. હવે એનું કેટલું માપ આપણે મૂકવું છે તો સામાન્ય રીતે 1 વીઘામાં 75 ગ્રામથી લઈ અને 100 ગ્રામ મહત્તમ કોઈ પણ કીટનાશક જાય એ પ્રમાણે એનું આપણે માપ મેળવવાનું છે. હવે જ્યારે માપ મેળવવું છે ત્યારે મોટા ભાગે આપણા દરેક ખેડૂતો આ પ્રકારની દવાઓનું માપ મેળવવામાં માહેર હોય છે. તેમ છતાં પણ એક સામાન્ય સૂચનાના રૂપમાં આપણે જોઈએ તો જેવી રીતે આપણે બાસાલીન મૂકીએ છીએ એવી જ રીતે આપણે આ કોઈ પણ કીટનાશકને પાણીમાં ઓગાળી અને એની નાનકડી ધીમી ધાર દોરિયામાં થતી રહે. ડ્રીપ હોય તો ડ્રીપની સાથે એની સિસ્ટમ હોય છે. એટલે એ પ્રમાણે આપણે આપણા ખેતરમાં જીવાતોના આશ્રય સ્થાનને પણ જીવાતોને રહેવાને લાયક મટાડી શકીએ છીએ અને એની અસર આપણા ફાયદાના રૂપમાં આપણે મેળવી શકીએ છીએ. મિત્રો, એટેક આવશે આ ચોક્કસ વાત છે, કારણ કે એ દરેક ઋતુમાં આવતો જ હોય છે. આ ઋતુનો એટેક એટલે ફેબ્રુઆરી મહિનો અને ફેબ્રુઆરી મહિનાના મોલોમસીના એટેકથી આપણા પાકને બચાવવા માટે આ એક ઓછા પરિશ્રમે અને ઓછા ખર્ચે લેવાની થતી કાળજીની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા અવશ્ય પહોંચે. સાથે સાથે કોઈ પણ પાકમાં આ પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પછી એ આપણો પાક ડુંગળીનો હોય, લસણનો હોય, ઘઉંનો હોય, જીરું હોય, કોઈ પણ પાક હોય એમાં આ પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, તો આજના દિવસે આ આપણી ચર્ચા જે છે એ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.